શું કરવું છે? ચંપા ચોટલી તે ઈકણ વરાતી હશે ચંપા ચોટલી તારી? ચંપા ચોટલી વાળું તારી કે હું એટલે ઈકણ ચંપા ચોટલી વાળા ફાવતે મને ઉડાતો ફાવ મોતું તારું ના ઉડાવાય તો મોતું મને તો ફાવ મોતું રાતો ના ફાવ ये ખોટું પહેર્યું છે. સ્કૂલમાં જવું છે? ચમ જાને સ્કૂલમાં. સ્કૂલમાં જે મજા આવશે યાર. જો કાવ્યને ના કેવું મજા આવી? કાવ્ય સ્કૂલમાં મજા આવે છે ને? કેવું કેવું ખાવા મળે છે નહીં? તો સ્કૂલમાં જવું પડે, સેન્ડવિચ ખાવી હોય ને બેટા તો. હા શું ખાવું છે? તો ગાઈસ જો આને ખાવું છે થેટલીસ ખાવું છે એને, એટલે સેન્ડવિચ એને ખાવું છે, બરાબર છે. હવે એકચ્યુઅલી પેલી ઢીંગલી સેન્ડવિચ ખાઈને આવી તો ઘેર આવીને કીધું કે સેન્ડવિચ ખાધી, એટલે આ ભાઈ કહે છે મારે ગમે તે સેન્ડવિચ ખાવી છે. એટલે આપણે એના માટે સ્પેશિયલ શું બનાવીશું? સેન્ડવિચ. તો એના માટે આપણે બનાવીશું મસ્ત મજાની સેન્ડવિચ. તો તૈયાર છે આપણા માટે આઈટમ 1, 2 અને 3, અને એનાથી આપણે બનાવીશું સેન્ડવિચ, બરાબર. અને મસ્ત મજાની સેન્ડવિચ તમને બનાવીને હું બતાવું. ચલો આગળ બેટા હું બનાવું છું, પણ આગળ હું બનાવું છું. અને આ ઢબુડીનું રિઝલ્ટ આવ્યું છે. રિઝલ્ટ ઉપર આપણે આજે સેન્ડવિચ ખાઈશું બધા. તો સેન્ડવિચ ખાઈ લઈએ. સેન્ડવિચ નહીં મળે, સેન્ડવિચ નહીં મળે, સેન્ડવિચ નહીં મળે. તો ચલો સેન્ડવિચ મળશે, બરાબર. ડન ઓકે. તો ગાઈસ જો અમારા ભાઈ સેન્ડવિચ કરતો હતો ને, તો એની સેન્ડવિચ થઈ જશે રેડી. સેન્ડવિચ રેડી ને, એટલે મસ્ત એને થોડી ઠંડી થાય ને એટલે એને ખવડાવી દઈએ, બરાબર. ઓકે ડન. તો અમારા અથુભાઈની સેન્ડવિચ રેડી છે. અથુભાઈ આમ ઓકે ડન. તો ગાઈસ જો અમારા પંખીડું આવી ગયું છે. અચ્છા, અને આ બધા બેસી ગયા જમવા. અને આ ભાઈને હોમમેડ સેન્ડવિચ એટલી બધી ભાઈ છે ને, તો જો મારા તાત્કાલિક આ બીજી બનાવી અને આ ત્રીજી બનાવી રહ્યો છું. હા હા હું બને છે, જો મમ્મી મૂકે છે. જા તો હું આપું છું તને. હો તેલ લગાવજો થોડું. ઓકે તો ચલો ભાઈ, આ એમના માટે સેન્ડવિચ બનાવી દઈએ. અને બે ગયા છે તો ખાઈ લેવા દે એમને. ચલો ગાઈઝ, જો અમે લોકો છે ને હવે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે, બરાબર. તો અમદાવાદ એક મિત્રના ત્યાં થોડું કામ છે, એટલે કામ પતાવતા આવીએ. રોજ કંઈક ને કંઈક જવાનું હોય જ છે અમારે. બધા ડખા એવા હોય છે ને કે ચાલે એવું જ નથી અમારે એમ. એટલે અત્યારે પાછા છોકરાઓને બપોરે ઘરે ઊંઘાડી દીધા છે. ઘરે ઊંઘાડીને અમે નીકળી ગયા છે. કાલે તો એક્ટિવા લઈને નીકળ્યા, પણ આજે બાઇક લઈને ગાડી લઈને નીકળ્યા છે. અને કાલે એક્ટિવા ઉપર કંટાળો આવી ગયો હતો બરાબરનો ટ્રાફિકમાં, અને ગાડી ઉઠાવી છે. તો જઈએ, કઈ જગ્યાએ જઈએ છે પછી તમને બતાવીએ. ચાલો ગાઈઝ, જો અમે આવી ગયા છે. તમને કીધું કે અમદાવાદ જવાના છે. બેઠા છે અમારા ભાઈના ઘરે. આ બધાની દિવાળી અને બેસતું વરસ પૂરું થઈ જશે, પણ અમારું થશે નહીં. આ બેસતું વરસનું બધું બેસવાનું ચાલુ હવે અમારા તરફથી થયું છે. એટલે અમે બેઠા છે ને આ લઈને આવ્યા છે ચોરાફળી. એટલે સરસ મજાની બાપુનગરની ફેમસ મમતાની ચોરાફળી. એટલે એ લોકો કહેતા હતા ને કે ભાઈ બેસતું વરસ અમારો જે તો ચાલુ જ છે, એટલે આપણા ઘરે જેને આવવું હોય ને આવવાની છૂટ છે, ચાલુ જ છે. તો હેલો ગાઈસ, જો અમે હવે ત્યાંથી અમદાવાદથી નીકળી ગયા છે. અને અમદાવાદથી નીકળીને હવે જવા નીકળ્યા છે આપણા ઘરે ગાંધીનગર. આપણું જે કામ હતું બેસતા વર્ષનું પતી ગયું છે, પણ બેસતા વર્ષનું નવા વર્ષ આપણે બેસવા જતા હોય ને એ બેસીને આવી ગયા છે. અને હવે જઈએ ગા મારીને ઘર ભેગા. શું કહેવું? એકચ્યુઅલી આજ જવાનું હતું બહાર. આજે મેરેજ એનિવર્સરી હતી,
જવાનું હતું બહાર દર્શન કરવા માટે. અમે ક્યાંય બહાર મેરેજ એનિવર્સરી ક્યાંય બહાર જતા નથી. મેડમ દર વખતે આપણને મંદિરે જ લઈ જવાનું કહેતા હોય એટલે મંદિરે જ જતા હોઈએ, પણ આજ વખત મેળ પડ્યો નથી એટલે હવે ઘરના મંદિરે દર્શન કરી લઈશું ત્યારે. તો જઈએ ઘરે હવે, બરાબર. તો ભાઈ પહોંચી ગયા છે આપણી પ્યારી ગ્રીન ગાંધીનગર સિટીની અંદર, અને આવતાની સાથે જ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. સંધ્યા ટાઈમ થઈ ગઈ છે. તો ગાઈઝ મેડમ બેસી ગયા છે સંચા ઉપર. શું છે સંચો છો? હા સંચો અને પેન્સિલ હે ને? પેન્સિલ ક્યાં છે તને? પેલો સંચો અને મમ્મીને પેન્સિલ ક્યાં છે? તો ભાઈ સંચો આવી રહ્યો અને પેન્સિલ આવી રહી. આ તો આના ઉપરથી તો રીલ્સે બની જાય યાર, બનાવી હોત. મોડીફાઈ થોડું કરીને બનાવી દેવાનું. ઓકે ચલો જરા. હા તો નહીં મારો હો. અને ભાઈ જો આ બેસી ગયો છે જમવા. આ એકલો જ બેઠો છે, બીજું કોઈ તૈયાર થતું નથી જમવા માટે. અને ચમ અત્યારે ડુંગળી? અચ્છા પેલા ભાઈ માટે. ઓકે ભાઈ જમવાનું મસ્ત પૈકી આજે પાલક અને બટાકાનું શાક બની ગયું છે. કોણ મારે છે? તો ભાઈ આ એક નંબરનો ગુંડો અમારો માર જ છે, મારકણો. મેં જોઈ હતી મારવા આવી હતી. તું શું જોઈ હતી તને મારવા આવી હતી એમ? ઓકે. ના ડાળાય કોઈ લે. હજુ છે. જી 24 10 સમાચાર. પણ પેલા ચાલુ તો કર યુટ્યુબ, પછી તું બોલજે ને. જી ગુજરાતી 24 10 સમાચાર. આઈ છે માં બાઈ છે. ડાયરેક્ટ આવી જ જશું. બાન ઇંગ્લિશ વાંચતા આવું આવડે બા જી 24 કલાક લખી હતી અમે તો ભાઈ જો આવી ગયો. બોલો આવું કંઈક એવું છે. રીલ્સ બનાવવા માંડે ને પછી આ કામકાજ ચાલુ થઈ ગયું છે એમનું. બાકી રીલ્સ પહેલાં તો અત્યારે હોઈ જતા હતા મેડમ. શું કરે છે? શું લગાવે છે? એ શું છે? ક્યાં લગાવવાનું છે? અહીંયા લગાવવાનું છે? એટલે ક્યાં લગાવવાનું? સવારે અહીંયા લગાવી તું, પછી ક્યાં? હા એમ કરી લીધું. કોણે કર્યું હતું એવું? તે જાતે કર્યું હતું. પછી શું થાય એનાથી? એટલે શું થાય એનાથી? એવું કરવાથી શું થાય? ફાટે નહીં. શું ફાટે નહીં? હા એટલે શું પણ ગાલ તારા? તો કાંઈ જો આ ભાઈને ઊંઘ આવતી નથી. અમારે તો કાલ સવારે વહેલું ઉઠવાનું છે, 3 વાગે ઉઠવાનું છે, 5 વાગે અંબાજી જવાનું છે, પણ લાગતું નહીં. 12 તો વાગવા આવ્યા છે. એટલે ગુડ નાઇટ જેમ્બે. ટાટા. અને અમારે પેલા મેડમ જાગે છે, સૂઈ ગયા ખબર નહીં, જોઈએ હવે. બાકી સવારે વહેલું જવાનું છે એટલે ફટાફટ સૂઈ જઈએ. ગુડ નાઇટ જેમ્બે. જય શ્રી કૃષ્ણ. લાવો પેલું ટેબ્લેટ પાછળ પડીએ, એ માથા આગળ મુકાય? કોણે મૂક્યું? બાને જોવાની ટેવ પડી ગઈ છે એટલે બાએ મૂક્યું. બાય.